હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ યમ્મી અને ટેસ્ટી એવી સ્ટ્રીટ સ્ટાઇલ રગડા ભેળ. તો તમે ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો સૌપ્રથમ રગડા ભેળ બનાવવા માટે આપણે પહેલાં તો રગડો બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા જે લીલા સૂકા વટાણા આવે છે ગ્રીન કલરના, એ મેં 3 થી 4 કલાક માટે પલાળીને રાખેલા છે. ત્યારબાદ તેમાં 2 નાના બટેકા એડ કરી દઈએ, આવી રીતે છાલ ઉતારીને ટુકડા કરીને એને બાફી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને. ત્યારબાદ આમાં મેં એક આખું બટેકું નાખેલું છે છાલ ઉતારીને, જે આપણે આગળ જતાં ભેળમાં એડ કરીશું. તો જ્યાં સુધી વટાણા આપણા બફાઈ જાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો એના માટે અહીંયા ધાણા લીધેલા છે, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને ફુદીનાનો પાવડર લીધેલો છે, અને 2 મરચાં અને આદુનો ટુકડો અને 1 લીંબુ લીધેલું છે. તો એને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ એટલે આપણી ગ્રીન ચટણી બનીને એકદમ તૈયાર છે. ત્યારબાદ અહીંયા મેં ખજૂર, આંબલી અને ગોળ ઉકાળીને રાખેલા છે આંબલીની ચટણી બનાવવા માટે. તેને આપણે મિક્સરમાં પીસી લઈએ. તો એકદમ સારી રીતે બનીને તૈયાર છે. તેમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. એકદમ સારી રીતે હલાવી લઈએ એને. તો આપણી આંબલીની ચટણી પણ બનીને તૈયાર છે. તો હવે આપણા વટાણા પણ બફાઈ ગયા છે, આપણે જોઈ લઈએ એકવાર. એકદમ સારી રીતે વટાણા આપણા બફાઈ ગયા છે. તેને મેશરની મદદથી મેશ કરી લઈએ. અહીંયા જરૂર પડે તો થોડો બ્લેન્ડરનો પણ યુઝ કરો, જેથી એકદમ સારી રીતે વટાણા મિક્સ થઈ જાય. ત્યારબાદ વઘાર કરવા માટે પેનમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ આદુ, લીમડો અને 1 સૂકું મરચું અને 1 લીલું મરચું લીધેલું છે, તે એડ કરી દઈએ. ત્યારબાદ થોડી હળદર એડ કરી દઈએ અને આપણો જે મેશ કરેલો રગડો છે એ એડ કરી દઈએ. થોડું મેં આમાં પાણી પણ એડ કરેલું છે. તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ લાલ મરચું થોડું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને અડધી ચમચી ગરમ મસાલો મેં અહીંયા એડ કરેલો છે. 1 ચમચી ખાંડ એડ કરેલી છે. ત્યારબાદ એકદમ સારી રીતે ઉકળવા દેવાનો છે તેને. ઉકળી જાય ત્યારબાદ 2 મોટા ચમચા જેટલી આંબલીની ચટણી જે બનાવીને રાખેલી હતી એ એડ કરવાની છે. એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ બધું. આંબલીની ચટણી લાસ્ટમાં જ એડ કરવાની છે, જ્યારે આપણો રગડો એકદમ સારી રીતે ઉકળી જાય. ત્યારબાદ અડધું મેં અહીંયા લીંબુ એડ કરેલું છે અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ. તો તૈયાર છે આપણો એકદમ ગરમા ગરમ રગડો. તો ખૂબ જ ઇઝી છે અને માત્ર 10 થી 15 મિનિટમાં બની જાય છે જો તમે વટાણા પલાળીને રાખેલા હોય તો. અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે હવે આ રગડાને સર્વ કરી લઈએ. સર્વિંગ માટે મસાલા સિંગ, સેવ અને 1 ટામેટું લઈ લીધું છે. ત્યારબાદ થોડી કાકડી કાપીને લઈ લીધી છે અને 1 બટેકું લઈ લીધું છે. તો બાઉલમાં સૌથી પહેલાં આપણે રગડો એડ કરીએ થોડો. ત્યારબાદ અહીંયા ઘરના જ બનાવેલા મમરા છે એ હું એડ કરું છું, 1.5 વાટકા જેટલા. તમે રેડીમેડ તમારી પાસે હોય તો એ પણ એડ કરી શકો છો. ત્યારબાદ ઉપરથી પાછો થોડો રગડો એડ કરી દઈએ. ઉપરથી આંબલીની ચટણી એડ કરી દઈએ. બાફેલા બટેકા નાખી દઈએ, થોડા કાકડી નાખી દઈએ. ઉપરથી ટામેટાં એડ કરી દઈએ. ટામેટાં વગર તો આપણી કોઈ પણ ચાટ અધૂરી જ લાગે છે, એટલે ટામેટાં તો ખૂબ જરૂરી છે. ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરી દઈએ. મસાલા સિંગ નાખી દઈએ. ત્યારબાદ ચાટની જાન એટલે કે સેવ નાખી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ યમ્મી અને ટેસ્ટી બને છે આ રગડા ભેળ. તો તમે ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો. આ રેસીપી એવી છે કે નાના બાળકોથી લઈને મોટા બધાને, ઘરના દરેક સભ્યોને ખૂબ જ ખાવાની મજા આવે છે અને એકદમ હલકું ફૂલકું લાગે છે. શાક રોટલી ખાઈને રોજ જો કંટાળી ગયા હોય તો ક્યારેક આ વસ્તુ પણ ટ્રાય કરવા જેવી છે. ખૂબ જ મજા આવે છે ખાવાની. તો મારી આ રેસીપી કેવી લાગી છે તમને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.